નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં 14 જિલ્લાઓમાં વરસાદની ઘટ ચિંતાજનક બની છે તો 9 જિલ્લાઓમાં 30 થી વધુ ઘટ નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81% ઘટ થઈ છે તો પોરબંદરમાં 67% વરસાદી ઘટ નોંધાઈ છે. જામનગર સહિત અનેક જિલ્લાઓમાં અછત સર્જાઈ રહી છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 70% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 97% વરસાદથી રાહત છે તો કચ્છમાં માત્ર 29% વરસાદથી ચિંતા વ્યાપી ગઈ છે. અમદાવાદના આનંદનગરમાં પીજી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તો સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 1 કલાક સુધી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે ત્યારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે. ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી છે તો આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રશિયન તેલ ખરીદદારો પર અમેરિકાનું મહાસંકટ વ્યાપી ગયું છે. 100% ટેરિફનું બિલ સેનેટમાં પસાર થયું છે ત્યારે ભારત ચીન પર ટેરિફનું જોખમ વધી ગયું છે. રશિયન તેલ ખરીદી પર અમેરિકાની નજર છે તો સેનેટના નિર્ણયથી વૈશ્વિક વેપારમાં ખળબળાટ મચી ગયો છે. ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રે 10:02 ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાપુતારા સહિત આહવા, સાકર પાતાળ અને ગલકુંડ વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી. જ્યારે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓને સાવચેતીના ભાગરૂપે મેદાનમાં ખસેડવામાં આવ્યા હતા. આઈએસઆરના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર સાપુતારાથી આશરે 14 કિલોમીટર દૂર મહારાષ્ટ્રની હદમાં અને 5.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી. રાજકોટમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 4 ના ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડ બાયુગરેજા તેમના સાથી મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના એબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. આ પ્રસંગે રણછોડ ઉગ્રેજાએ ભાજપ પર અન્યાય કરવાનો આક્ષેપ લગાવ્યો અને જણાવ્યું છે કે 35 વર્ષથી ચુવાડિયા સમાજનો એક પણ ધારાસભ્ય બન્યો નથી. તેમણે ટૂંક સમયમાં કોળી સમાજનું સંમેલન બોલાવવાની પણ જાહેરાત પણ કરી છે. સૌપ્રથમ તો કોંગ્રેસ છે, ભાજપ છે ને, ભાજપે અમારા સમાજને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ થયા ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે. અમારા સમાજને એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતા અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતા કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ અને આહુડા લુખવા સારા, એવું હું સમજુ છું. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અને કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉદરેજાના દેર રણછોડભાઈ ઉદરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે. લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ
અને લોકોના કાર્ય કરશે. રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. ડિમ્પલબેનના મોતના મામલે પરિવારજનો અને રઘુવંશી સમાજે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી છે. પરિવારનો આક્ષેપ છે કે ગંભીર ઓપરેશન મોબાઈલ પર મળેલી સૂચનાઓના આધારે કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સતત બગડી રહી હતી. ફરિયાદ કરવા છતાં યોગ્ય ધ્યાન ન અપાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે સ્ટાફ અને ડોક્ટર સમયસર હાજર રહ્યા ન હતા અને ગેસની તકલીફ કહી મામલો ટાળવાનો પ્રયાસ થયો હતો. મામલે હોસ્પિટલ સીલ કરવામાં આવી છે અને ડોક્ટર કવિતા લાધાણીનું મેડિકલ લાયસન્સ પણ રદ કરવાની માંગ ઉઠી છે. બાલાજી હોસ્પિટલ નામ છે, જ્યાં ઓપરેશન થયું હતું. ડોક્ટર કવિતા લાધાણી ઓપરેશન કર્યું હતું. એમની બેદરકારી ઘણી બધી છે કે ભાઈ એને એના સિનિયર સર્જનને હાજર રાખ્યા વગર પોતે ઓપરેશન કરી નાખ્યું. એમના સિનિયર સર્જનના ટેલિફોનિક દ્વારા ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું. ત્યાંના સ્ટાફની ઘણી બધી બેદરકારી છે. એટલે અમને બીજી હોસ્પિટલમાં મારા મધરને ખસેડ્યા અને એમનું 2 દિવસ પછી મોત થઈ ગયું હતું, ગયા બુધવારે. અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ અને બીજા એમનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, પ્લસ તેમની હોસ્પિટલમાં પણ સીલ લાગવું જોઈએ. અને મેઇન માંગ એ છે કે ભાઈ અમારા જેવું કોઈ હારે બીજા હારે ન થાય. અમારા રઘુવંશી સમાજના બધા અમારી સાથે જ છે. અમે અત્યારે હાલની તકે સીપી ઓફિસે અમે આવેદન દેવા માટે જઈએ છીએ અને ન્યાય માટે જઈએ છીએ. તો વડોદરામાં નવી 20 જેટલી પીએમ ઈ બસોનું મંત્રી મનીષા વકીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગોત્રી ઈ બસ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્માર્ટ સિટી મિશન હેઠળ વડોદરાને કુલ 250 પીએમ ઈ બસો મળવાની છે, જેમાં ઓક્ટોબર 2026 સુધીમાં વધુ 50 બસો મળવાની માહિતી છે. શહેરમાં જૂની બસો તબક્કાવાર બંધ કરી નવા બસ સ્ટોપ અને વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા ઉપલબ્ધ કરાશે. કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ફોલ્ડરમાં ગત રાત્રે ભીષણ જંગલની આગે ભારે તબાહી મચાવી હતી. આગ ઝડપથી ફેલાતા અનેક ઘરો તેની ઝપેટમાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના રહેણાંક વિસ્તારો સુધી તેની અસર જોવા મળી હતી. એ સ્થિતિને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આગને કારણે કેટલા ઘરોને નુકસાન થયું છે. હાલમાં મળતી માહિતી મુજબ ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી વચ્ચે સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી હતી. તો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગ તેલનો ડબ્બો હવે 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2795 રૂપિયા થયો છે. વાવણી મોડી થવાના કારણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નવરાત્રી બાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધતા ભાવને કારણે ગૃહિણીઓના બજેટ પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે. ખાદ્ય તેલમાં વાત કરીએ તો અત્યારે સિંગ તેલ છેલ્લા 15 દિવસથી 2900 થી 2950 રૂપિયા 15 કિલો નવા ડબ્બાના ભાવમાં ટ્રેડ કરી રહ્યું છે. આગામી સમયમાં પણ સિંગ તેલનો ડબ્બો 2900 થી લઈને 3000 રૂપિયાના ભાવ સુધી મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાઇડ તેલની વાત કરીએ તો કપાસિયા તેલમાં ખૂબ જ શોર્ટેજ હોવાને કારણે રોજબરોજ કપાસિયા તેલના ભાવની અંદર 5-10 રૂપિયાનો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. અને કપાસિયા તેલ પણ અત્યારે સિંગ તેલની સાથોસાથ ભાવમાં ટ્રેડ કરી રહ્યું હોય, કપાસિયા તેલમાં ડિમાન્ડ અત્યારે બિલકુલ ઓછી જોવા મળી રહી છે. એની સામે સિંગ તેલની અંદર કપાસિયા, સનફ્લાવર અને સિંગ તેલમાં ત્રણેય ખાદ્ય તેલની અંદર સિંગ તેલની અંદર વ્યાજબી ભાવ સપાટી હોય, લોકો સિંગ તેલ લેવાનું વધારે પ્રિફર કરી રહ્યા હોય. સિંગ તેલની અંદર ડિમાન્ડ અત્યારે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. આગામી સમયમાં તહેવાર દરમિયાનની આપણે વાત કરીએ તો અત્યારે વેપારીઓ પાસે સિંગ તેલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય અને વ્યાજબી ભાવનો હોય. સિંગ તેલ અત્યારે માર્કેટના રેટ કરતાં 50 થી 75 રૂપિયા સિંગ તેલ અત્યારે બજારમાં નીચા ભાવનું મળી રહ્યું છે. એ નફારૂપી વેચવાલી આગામી અઠવાડિયા 10 દિવસમાં પૂરી થતા સિંગ તેલની અંદર ફરીથી 50-75 રૂપિયાનો ભાવ વધારો આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે 34 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જેમાં 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ કરાયું છે અને મહત્વનું એ છે કે સરથાણાની શાળાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં CR પાટીલે જણાવ્યું છે કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે અને પાલિકાની શાળાઓમાં 2.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે વાલીઓને બાળકોની પ્રગતિ માટે શિક્ષકો સાથે રૂબરૂ ચર્ચા કરવા અને બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતગમત તરફ આગળ વધારવા પણ અપીલ કરી છે. તેમણે શિક્ષણ સાથે સંસ્કાર અને બાળ ઘડતરનું મહત્વ સમજાવ્યું. સુરત પાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન, વિશેષ આહાર, યુનિફોર્મ અને બૂટ મોજા સહિતની સુવિધાઓ આપવામાં આવતી હોવાની વાત કરવામાં આવી છે. એને રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે. એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, જેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમ માટે સહયોગ કર્યો છે. એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા સ્થિત મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે. અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડા, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. તો આગ્રાથી સમાચાર સામે આવ્યા છે કે બેલનગંજ માર્કેટમાં વરસાદ વચ્ચે 2 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને ઘટનાનો વિડીયો હાલ સામે આવતા ચોમાસામાં જર્જરિત ઇમારતોની સુરક્ષા સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે. દર ચોમાસે જોખમી ઇમારતો અંગે ચેતવણીઓ આપવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ બાદ પણ સ્થિતિ યથાવત રહેતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ અને સાપર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પીઠળિયા અને શાપર વિસ્તારમાં દરોડા પાડી પોલીસે ખનીજ ચોરી કરતા 4 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં કુલ 1.39 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને પરિવહન કરવામાં આવતું હોવાની માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ રેન્જ અને સાપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખનીજ ચોરીના નેટવર્ક સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડિત 500 જેટલા બાળકો માટે દવા અને LR ફિલ્ટર બેગની અછતને લઈને દર્દીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ લાંબા સમયથી દવા, ઇન્જેક્શન અને LR ફિલ્ટર બેગ ઉપલબ્ધ નથી, જેના કારણે ગરીબ પરિવારોને દવાઓ બહારથી ખરીદવા માટે દર મહિને 18 થી 20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. તંત્રનું ધ્યાન દોરવા અને બાળકોને હસાવવા એક યુવાને ચાલે ચેપલિનનો વેશ ધારણ કરી અનોખો વિરોધ કર્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં યોગ્ય જવાબ મળ્યો નથી. દાતાઓએ LR મશીન આપ્યા હોવા છતાં બેગ ઉપલબ્ધ નથી, ત્યારે સત્વરે દવા અને બેગની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. જય શ્રી રામ. મારું નામ છે કાનાભાઈ કુબાવત. આજ રોજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ હોસ્પિટલ ચોક ખાતે, જે સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો,
તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી. તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે કે પાંડેસરા વિસ્તારમાં પ્રસિદ્ધિ મેળવવા માટે જોખમી સ્ટન્ટ કરવો યુવકોને ભારે પડ્યો છે. બાઇક અને મોપેડ પર જોખમી રીતે સ્ટન્ટ કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવરાજ પાટીલ અને આકાશ માસ્કે સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે પાંચેયને કાયદાની સમજ આપી અને જાહેરમાં કાન પકડી માફી મંગાવી હતી. જોખમી રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે કે શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં આશરે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 1 જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં 7,000 થી વધુ નાના મોટા ખાડા પડ્યા હતા, જેમાંથી 6,900 જેટલા ખાડા પૂરવામાં આવ્યા છે. હજુ આશરે 500 ખાડા પૂરવાના બાકી છે. ચોમાસા પૂર્વે શહેરના 20 સ્થળોએ ડ્રેનેજ, વરસાદી પાણી અને પાણીની લાઇનના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરાયેલા માર્ગો પર ફરી ખાડા પડ્યા હોવાનું તંત્રએ જણાવ્યું છે. આગામી 1 સપ્તાહમાં બાકી ખાડા અને પેચવર્ક પૂર્ણ કરવાનું આયોજન છે. ત્યારે વરસાદ નહીં પડે તો દશામાં અને ગણેશ ઉત્સવ પહેલા તમામ રસ્તા તૈયાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. મોરબીથી સમાચાર સામે આવ્યા છે કે તાલુકાના વીરપરડા ગામે ખેતરમાં આવેલા એક કૂવામાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતી રહસ્યમય હિલચાલ અચાનક બંધ થઈ ગઈ છે. ખેડૂત પ્રાણજીવનભાઈ સાદરિયાના ખેતરમાં આવેલા આ કૂવાના પાણીમાં દરિયાના મોજા જેવી લહેરો જોવા મળતા તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કૂવામાં પાણી સતત હલતું જોવા મળતા સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે ગઈકાલે બપોરથી કૂવાનું પાણી શાંત થવા લાગ્યું હતું અને આજે સવારથી પાણી સંપૂર્ણપણે સ્થિર જોવા મળ્યું છે. અચાનક કૂવાનું પાણી શાંત થઈ જતા ફરી એકવાર વીરપરડા ગામમાં આ કૂવો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે કે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી, જ્યારે રિક્ષાનો ખચ્ચર ઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકને પગમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાને પગલે બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ગંભીરતા જોતા મોટી જાનહાનિ થઈ શકી હોત, જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા સંબંધિત તંત્રએ સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી હતી અને ટ્રાફિકને સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતા હાઈવે પર 3 વાહનો વચ્ચે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં જાનહાનિ કે ઇજાગ્રસ્તો અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી. ગુજરાત રાજસ્થાન માર્ગ પર સર્જાયેલા અકસ્માતને કારણે લાંબા સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. તો સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.